હેલો મિત્રો, આજે આપણે ખડની દવા છાંટવાની છે. આપણે વાડી આંટો માર્યો તો જોયું તો બધું ઝટકાના તારને ઘાસ અડવા માંડ્યું છે, શેઢા પાળે બધી. એટલે ખડની દવા મારવા માટે જો આપણે ખેતરની આગળ એક નળ છે, એમાંથી પાણી ભરવાનું છે. અને પાણી અત્યારે ધીમું ધીમું ચાલુ છે. આપણે 2 દિવસથી વરસાદ ચાલુ હતો અને હજી પાણી જો અત્યારે ધીમું ધીમું ખેતરમાંથી જવે છે. એટલે વરસાદ આપણે બહુ સારો પડી ગયો છે. અને જો આ પથ્થરવાળો રસ્તો છે અહીંયા, અને એમાંથી આપણે પાણી ભરવાનું છે. પાણી એકદમ તાજું તેલ જેવું છે. તમે આમ જુઓ, દવાના છંટકાવ માટે આપણે તાજું અને મીઠું પાણી વાપર્યું તો સારું પડે, કામ સારું આપે. એટલે આપણે મીઠું પાણી વરસાદનું જ ભરવી છે. ક્યાં ભરીએ ને અહીંયા આપણે શેઢો સડી જાય એટલે ખેતર આવી જાય. અને આ છે આપણે ઝટકાની તાર. અત્યારે આપણે આ ખડ બાળવા માટે આપણે અત્યારે આ સર્વનાશક દવા વાપરવી છે. આનું રિઝલ્ટ બહુ સારું છે. આપણે દર વર્ષે આપણે આ જ વાપરવી છે. આપણે એની પહેલા જો આ શેઢા પાળે દવા છાંટી હતી, બધું ખડ બળી ગયું હતું. અત્યારે પાછો વરસાદ આવ્યો એટલે થોડોક નવો ઉગાવો નીકળ્યો છે. એટલે ફરી વાર પાછો એને છટકાર મારી દેવું. પણ ઓલી સાઈડ આપણે બાકી હતું, તમને ત્યાં બતાવશું. ત્યાં અવડું ખડ થઈ ગયું છે. તાર જ્યાં નીચેનો તાર છે ને, ત્યાં બધે અડવા મળ્યું છે. એટલે આ દવા મારશું ને એટલે લગભગ 2 થી 3 કલાકમાં ખડ બધું બળવા મળશે. તમને રિઝલ્ટ તરત દેખાશે એનું. એટલે અત્યારે આપણે એક પંપમાં 100 ml નાખવાનું છે. આ કોને વાપરેલી છે અને કેવું રિઝલ્ટ તમને લાગ્યું છે કોમેન્ટમાં જણાવજો. સર્વનાશક છે, જોવો તમે આ એકવાર. આ 50 ml અને હજી બીજી 50 ml નાખવાની. 100 ml નાખો એટલે તમારે રિઝલ્ટ બહુ સારું મળે. દવા નખાઈ ગઈ ને હવે પાણી ભરી દઈએ પૂરું. તાજું પાણી હોય એકદમ. વરસાદનું પાણી છે પણ ડોળ નથી. હજી એકાદું ક્યારે નાખવું પડશે આવ ભરતા. આ વાડીમાં પાછા કાંટા છે એટલે ધ્યાન રાખવું પડે થોડું. કેન ભરવીને કેન પાછું એટલું ભરાઈ જાય. આમાં પાણી આવે છે એટલે. કુદરતી પાણી હો. જો મિત્રો, આપણે આ ઝટકાનો તાર છે ને, ત્યાં ઘાસ અડવા મળ્યું છે આ બધી. અને ખડ પણ બળે હીતી ગયું છે. એટલે આ દવા છાંટી દેવું ને એટલે કલાકમાં લગભગ આ ખડ બધું નમવા મળશે. અને લગભગ કાલ જોઈશું ત્યાં લગભગ પીળું હાવ પડી જશે. એટલે આ દવા છાંટશું એટલે રિઝલ્ટ તરત જ મળે આમાં. ખડ અડવા મળે એટલે ઝટકો પૂરો લાગે નહીં અને બેટરી જલ્દી ઉતરે. એટલે આ તો મારું જ પડે. અને અત્યારે હવે આ કપા મોટો થઈ ગયો એટલે ઝટકો તમારે જોવે, નકર આ તમારે રોજડાને ભૂંદરા કઈ રહેવા ન દે. આમાં દવા છટકાઈ દઈએ ને એટલે બધું બળી જાય. કાલ તમને આનું રિઝલ્ટ બતાવું કેવું આવે છે. જો અહીંયા કંટ્રોલરનો વેલો હજી આવતા નથી લાગતા બરાબર. એને છાંટી દે એટલે ઝટકાતો જાય. આપણે અમુક છોડવા વૈયા જાય છે. એના નીચે મૂંડા પડી જાવ ને એટલે મૂળ જો હળી ગયા ને. વરસાદ થોડોક વધારે આવી ગયો હોય ને એટલે એના હિસાબે થાય એવું. છોડવાનું પૂરું ઓક્સિજન મળે નહીં એટલે પછી ફૂંકાઈ દેજો આવો ઊભો.
એવા ઘણા અમુક અમુક છોડવા વહી ગયા છે. જો અહીંયા આવી ગયો. હવે હાલ નો હરે લખું. અહીંયા આપણે હવે નો ચોપન સોંપવો હોય તો આ પાંદડા નીચેના સુકાવા મળે એટલે આ સુકાઈ જાય. અમુક અમુક છોડવાને પાણી વધારે લાગી ગયું છે ને એના હિસાબે આ સુકાઈ જાય છે. આપણે કોપ ખાલી થઈ ગયો છે ને હવે નવો ભરી આવી. થોડોક બાકી છે એટલે પૂરો થઈ જાય. આપણે એક પંપ ભરીને છાંટીને પૂરો કરી દીધો છે અને હવે બીજો પંપ ભરવાનો છે એટલે આપણે પાણી લઈ લેવાય અહીંથી. કેવું પાણી ભર્યું તાજું. આ નીચે બધો પથ્થર જ છે આમ અને પાણી જોવો તમે ઠેઠ આમ આગે સુધી જ્યાં નજર જાય ત્યાં સુધી પાણી છે. આમ આ પાણી અંદર સાપ બહુ રહે છે. આપણે આની અંદર 2 થી 3 વાર જોયેલા છે. અંદર બહુ મોટો છે અને 2 બાજુ વાયડું છે અને પાણી ભરેલું એટલે અને આમ જ મજા આવે રહેવાની. એટલે આ પાણીમાં થોડુંક ધ્યાન રાખવું પડે. વાયડીમાં આજુબાજુમાં એ સાપનું થોડુંક વધારે જોવા મળે તમને. અને આમ જો પથ્થર જુઓ. આ પાણી વરસાદ બંધ થઈ જાય તો પાણી આ બંધ ન થાય. પાણી ચાલુ ને ચાલુ છે ને એટલે જો લીલ વળી ગયા અહીંયા. હવે વેચાણ ચાલુ થઈ ગયા છે. તમારે વરસાદનું સારું છે. જો આ બધી લીલ વળી ગયા. પગ મુકાય તો લપસે છે. જો આ બધો પથ્થર જ છે. આ કેળામાં પથ્થરવાળો કેળો છે હવે. અને સડવાનું થોડુંક અઘરું છે. આપણે અહીંયા વાયડેથી સડી જવાનું છે આમ. અને આ ખડની દવા છટાઈ ગઈ છે અને હવે આવ્યા છે ખેતરમાં આંટો મારવા. શેઠે પાળે શીવડાને વહેલા સોંપ્યા છે તો બેઠા હોય તો લેતા જઈ. 2 દિવસ થયા નથી એટલે બેઠા છે શીવડા. છોકરા હાટું શીવડા લેતા જઈ. આપણે આ ખેતરના શેઠે જો ભીંડો ગુવાર ને બધું સોંપેલું છે અને હવે શીંગું આવવા મળી છે. કાલ થોડુંક ઉતાર્યું હતું અને હજી ફૂલ એમાં દેખાય છે. તો આ શાકભાજી આપણે આ કપા ઓર્યો હતો ને ત્યારે જ આ સોંપી દીધું એટલે અત્યારે આવવા મળ્યું. અત્યારે આવે નહીં. નાની નાની શીંગું છે. હવે રોજ ઉતરશે આવડ્યા એકદમ કૂણે દવા વગરની. આપણે આ શાકભાજીમાં દવા નથી છાંટતા. અને આ બહુ મોટો ગુવા ભીંડો થાય અને આવ્યા જ રાખે તમારે. અને જો આ શીબડાની વેલા આવી ગયા છે અહીંયા. હવે નજર મેળ લેવી હોય તો લેતા જઈએ છોકરા હાટો. શીબડા તો બેઠા હશે. 2 દિવસથી આવ્યા નથી ને. આ વેલામાં થોડુંક ધ્યાન રાખવું પડે. આમાં પડકાની બધું બહુ હોય. સાપ ડાયરેક્ટ હાથ ન નખાય અત્યારે, કારણ કે આમાં બેહ્યા કે અત્યારે ચોમાસું એવું બધું હોય એટલે આમાં પડ્યા રહે સાપ ને એવું. જો આ ગુવારનો છોડો આવી જાય. હવે વરસાદ બંધ થયો છે ને એટલે હવે શીબડા બે છે. હા, એક ધારો વરસાદ ચાલુ હોય એટલે શીબડા બેહી ન આકે પાણીના હિસાબે. પાણી સડી જાય. ત્રણ ચાર વેલા આટા મળી લીધા. ઝીડ્યું નહીં હોય કે હું હારું. છોકરાને કહીને આવ્યો છું તારે હાટું શીબડા લેતા આવી છે એમ. કોઈ સોરી નહીં ગયું હોય ને આમાં કઈ કહેવાય નહીં. 2 દી ન હોય કોઈક બીજા આંટો મારી જાય. અહીંયા આડોશી પાડોશી નાઈ ન પડે પછી. હા, જઈડ્યું લ્યો. જો કેવું સરસ મજાનું આમ જોવા તમે છે ને, ખાવાનું મન થઈ જાય એવું. એકદમ કૂણું. અત્યારે જે કોઈ થાતા ન હોય બહુ એટલે કઈ કહેવાય નહીં, પણ લઈ જાય. એમાં શરૂઆતમાં વધારે મીઠા લાગે, કોઈ થાતા ન હોય ને એટલે. હાલે જો અહીંયા બીજું બેઠું કેવા છે. આમાં મીઠું મરચું અને માથે લીંબુ નાખીને ખાવાની મજા જ આવે. કોને કોને ભાવે એવી રીતે જણાવજો કોમેન્ટમાં. 2 તો જડી ગયા, હો વાંધો નહીં.
જો અહીંયા આવી જાય જો પણ નાનું છે આને જઈને તોડવું અને 2 દી રાખી એટલે આને જેવડું થઈ જાય પછી તોડવાનું છે એને અવડા તોડ લેવું પછી વચ્ચે નહીં વાહે આની સકડીઓ કરી અને માથે મરચું મીઠું અને માથે લીંબુ પછી ખાવાની મજા જ આવે કોને કોને ભાવે મારી જેમ આપણે શીવડા લઈને પછી વાડીએ ચા બનાવવા ચા પીવા જવાની છે જો અહીંયા રહ્યું બીજું આ મોટું થઈ ગયું આ કોઈને પેલા દેખાણું નહીં હોય નકર આવડું મોટું થાય નહીં હા આપણે અહીંયા વાડીએ પાથરા વાવ્યા છે અત્યારે જો તમે આગળ એક કેરો છે એમાં બહુ ઘાટા થઈ ગયા એમાં પારવા છે અને અહીંયા અલગ વાવ્યા છે થોડાક વહારવા અને હવે પાણી પાવાનું છે આપણે આને આ ધીમે ધીમે હવે મોટા ગુંજા થઈ જાય ટાંકી ભરી છે એમ જ આપણે ડબલે બધા એક ડબલું નાખી દેવી એટલે કોળી જાય હારા ઘરના પાતરા ખાવાની મજા આવે આવું બધું હોય તો આપણે આ કુંડામાં લીંબડીનો રોપડો નાખેલો છે કલમનો લાવ્યા હતા અવડો છે તો એને 2 વર્ષથી લીંબુ આવે છે આમાં જો તમે ખાલી 3 ફૂટનો જ છે પણ તોય આમાં ઘણા લીંબુ આવે